નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે જાણીશું ભાગવદ ગીતાની 30 એવી શિક્ષાઓ વિશે જે તમારા જીવનને બદલી દેશે। તો આ 30 શિક્ષાઓ ધ્યાનથી સાંભળજો અને તમારા જીવનમાં ઉતારી લેજો। જો જીવન મૂંઝવણોથી ભરેલું છે, પણ શું થાય જો દરેક સમસ્યાનો ઉકેલ એક પુસ્તકમાં છુપાયેલો હોય? ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક પુસ્તક નથી, પરંતુ એક જીવન માર્ગદર્શિકા છે। આજના વિડીયોમાં આપણે ગીતાના અમૂલ્ય 5 શીખીશું, જે માત્ર આપણી વિચારસરણીને જ નહીં પણ જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલી નાખશે। તો ચાલો આ આત્માની યાત્રા એક નવા દૃષ્ટિકોણ સાથે શરૂ કરીએ। જીવનના દરેક અવસરનો લાભ લો, પરંતુ કોઈના દબાણમાં નહીં। જો જીવન તમને તક આપે છે તો તે છેતરે પણ છે। આજના જમાનામાં જો તમે ખુશ રહેવા માંગો છો તો તમારે થોડા સ્વાર્થી બનવું પડશે। આ અમે નથી કહેતા, આ સમયની વાસ્તવિકતા છે। જેઓ અમારી લાગણીઓ સમજતા નથી તેમની પાછળ પાગલ થવું એ પ્રેમ નથી, મૂર્ખતા છે। જેમ પવન હવામાનની દિશા બદલી શકે છે, તેમ પ્રાર્થનાઓ પણ મુશ્કેલ સમયને બદલી શકે છે। દિલમાં જે છે તે કહેવાની હિંમત રાખો, સામેવાળાના દિલને સમજવાની સમજ પણ રાખો। સંબંધો ક્યારેય તૂટશે નહીં। પોતાની ધગશ, ધીરજ, હિંમત અને સકારાત્મક વિચારસરણીથી વ્યક્તિ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ સફળ થઈને બહાર આવી શકે છે। આ નિશ્ચિત છે કે જો તમે કામ શરૂ નહીં કરો તો તેને પૂરું પણ નહીં કરી શકો। કોઈ પણ કાર્યની સૌથી મુશ્કેલ બાબત તેની શરૂઆત હોય છે। ક્યારેય હાર ન માનો। આજે મુશ્કેલ છે, આવતીકાલે વધુ ખરાબ હશે, પણ પરમ દિવસે સોનેરી હશે। જો કોઈનામાં કંઈક કરવાની ધગશ હોય તો આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી। જ્યાં બીજાઓને સમજવું મુશ્કેલ હોય ત્યાં પોતાને સમજવું વધુ સારું છે। શરીર માટીનું બનેલું છે, શ્વાસ બધા ઉધારના છે। થોડું ઘમંડ પણ છે તો તેમાં શું રાખ્યું છે? આપણે બધા માત્ર ભાડુઆતી છીએ। મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે, જે દરેકની પોતાની સમસ્યાઓ હોય છે, પણ જેણે પોતાની મુશ્કેલીઓ પર પગ મૂક્યો તે જ જીત્યો, અને જેણે પોતાની મુશ્કેલીઓ માથે ઉપાડી લીધી તેને લૂંટી લેવામાં આવ્યો। જીવનમાં ઘણીવાર આપણે મોટા સંકટોમાંથી એવી રીતે બહાર નીકળીએ છીએ જેમ કે કોઈ આપણો સહારો હોય, અને તે અદૃશ્ય શક્તિને આપણે ભગવાન કહીએ છીએ। તો યાદ રાખો, જ્યારે દુનિયા તમને છોડી દે ત્યારે ભગવાન તમારો હાથ પકડે છે। ગુસ્સા સામે થોડી ધીરજ રાખતા શીખો, અને એવી ભૂલો સામે જે તમારા હાથમાં નથી ત્યાં થોડું ઝૂકતા શીખો। જો તેનો સામનો કરશો તો જિંદગી નરક બની જશે। જિંદગીમાં ઘણું બધું શીખવા મળે છે। જો તમે ચિંતા કરતા રહેશો તો પોતાને જ હલાવશો। જો બેફિકર રહેશો તો દુનિયા પોતે જ ચાલવા લાગશે। એકલતામાં એક અલગ જ ખુશી હોય છે, તેમાં કોઈના છોડી જવાનો ડર નથી હોતો। તમે પોતાને નબળા સમજી લીધા છે, નહીંતર જે કંઈ તમે કરી શકો છો તે કોઈ બીજું નથી કરી શકતું। નસીબ માત્ર મહેનતથી બદલાય છે, બેસીને વિચારવાથી નહીં। જિંદગી બહુ ટૂંકી છે, તેથી કોઈનો પીછો કરવા કરતાં પોતાના સપના પૂરા કરવા વધુ સારું છે। સાચો રસ્તો થોડો મુશ્કેલ હોય છે ચાલવા માટે, પણ કોઈ તમને તે રસ્તા પર પાડી નથી શકતું। બાળક પડતા જ ચાલવાનું શરૂ કરે છે। એક માણસ ત્યારે તરવાનું શીખે છે જ્યારે તે ડૂબે છે। ઈજા થવાના ડરથી ક્યારેય પાછળ ન હટો, કારણ કે ઈજા થયા પછી જ વ્યક્તિ પોતાને સંભાળવાનું શરૂ કરે છે। નિષ્ફળતા પર લાખો મેણા મળશે, પણ નિરાશ ન થાઓ, કારણ કે આજ તે સમય છે જ્યારે તમે તમારી સાચી ઓળખ મેળવશો। માતા પછી માત્ર હિંમત જ માણસનો સહારો હોય છે, જે ક્યારેય કોઈને હાર માનવા નથી દેતી। પ્રકૃતિએ આપણને બધાને હીરા બનાવ્યા છે, બસ શરત એ છે કે જે પહેરશે તે જ ચમકશે। બધું જ પુસ્તકોમાંથી નથી શીખવતું, થોડું થોડું તો કેટલાક ખરાબ લોકો પાસેથી પણ શીખવું પડે છે। ક્યારેય જરૂરિયાતમંદનું પોતાના દરવાજે અપમાન ન કરો, કારણ કે ભગવાન ક્યારેય વાસણ બદલવામાં સમય નથી ગુમાવતા। આજે રસ્તો બન્યો છે, આવતીકાલે તમે ચોક્કસ મંજિલ સુધી પહોંચશો। આ હિંમતભરી મહેનત એક દિવસ ચોક્કસ રંગ લાવશે। આ દુનિયામાં કંઈ પણ સ્થિર નથી, ન સમય, ન પ્રેમ, ન નફરત, ન સંબંધો। જો કોઈ તમને સમજતું નથી તો ચિંતા ન કરો, કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને નથી સમજાતા। દોસ્તી સ્વાર્થી નથી હોતી, પણ એક વિશ્વાસ હોય છે, જ્યાં ખુશીમાં હાસ્ય અને મુશ્કેલીમાં સાથ હોય છે। અહીં જવાબદારી હોય છે, ખોટી નહીં। વચનો તો બધા આપે છે, પણ સાચી મહેનત તે જ કરે છે જે સાચું બોલે છે અને સાચા માર્ગે ચાલે છે। દુનિયાને તે હંમેશા કઠોર લાગે છે। ગમે તેટલી પ્રશંસા કરી લો, પણ અપમાન વિચારીને જ કરવું જોઈએ। ધગશ એક નાનો શબ્દ છે, પણ જેને મળે છે તેનું જીવન બદલાઈ જાય છે। જ્યારે સંબંધો તમને રડાવવા લાગે તો તેમને અવગણતા શીખો।
જિંદગી બહુ સરળ થઈ જશે. જે વ્યક્તિ પીડા આવતા પહેલાં જ ઉદાસ થઈ જાય છે તે જરૂર કરતાં વધારે પરેશાન હોય છે. નિષ્ફળતાઓ જીવનનો એક ભાગ છે. જો તમે ક્યારેય નિષ્ફળ ન થયા તો ક્યારેય શીખી પણ નહીં શકો, અને જ્યારે તમે શીખતા નથી તો તમારામાં કોઈ બદલાવ નહીં આવે અને તમે ઘણી વસ્તુઓ શીખી પણ નહીં શકો. તેથી જ જીવનમાં નિષ્ફળતાઓ બહુ જરૂરી હોય છે. માત્ર તે જ પોતાનું નસીબ બદલી શકે છે જે સમય સામે લડીને પોતાની તકદીર બદલે છે. પોતાની તકદીર બદલનારા જ પોતાની તકદીર બદલી શકે છે. ક્યારેય એવું ન વિચારો કે આવતીકાલે શું થશે. ખબર નથી, આવતીકાલ પોતે જ પોતાનું ચિત્ર બદલી શકે છે. ખુશી આઝાદી પર નિર્ભર કરે છે, અને આઝાદી એ વાત પર કે તમે કેટલા બહાદુર છો. વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી. જો તમારાથી ભૂલ થઈ જાય અને આવતીકાલનો દિવસ તે કારણે ઉદાસ હોય તો આજનો દિવસ તેને વિચારીને નકામો ન બગાડો. જે પોતાની મંજિલમાં ખોવાયેલો રહે છે તે જ પોતાને સફળ સમજે છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસના બરબાદ થવાના 5 કારણ હોય છે: ઊંઘ, ગુસ્સો, ડર, થાક અને કામ ટાળવાની આદત. સફળતા ખુશીની ચાવી નથી, ખુશી સફળતાની ચાવી છે. જો તમે જે કરી રહ્યા છો તેનાથી પ્રેમ કરો છો તો ચોક્કસ સફળ થશો. જે વ્યક્તિ બીજાઓ માટે સારું કરે છે તે મુશ્કેલીઓ હંમેશા તેમને જ આવે છે જેના વૃક્ષો ફળ આપે છે. ઈમાનદારીથી કમાયેલું ધન દરેક પ્રકારની ખુશી આપે છે. છેતરપિંડીથી કમાયેલું ધન હંમેશા પીડા આપે છે. ચૂપ રહેવું સૌથી મોટો જવાબ છે, અને માફ કરવું સૌથી મોટી સજા. જ્યારે માણસ જન્મે છે ત્યારે તેની પાસે શ્વાસ હોય છે પણ નામ નથી હોતું. જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે નામ હોય છે પણ શ્વાસ નહીં. શ્વાસ અને નામની વચ્ચેનો સફર જિંદગી કહેવાય છે. ન કોઈના વિના જીવો અને ન કોઈના પ્રભાવમાં આવીને જીવો. આ જ છે જિંદગી. પોતાના સ્વભાવ પ્રમાણે જીવો. કોઈના પ્રત્યેનો ગુસ્સો મનમાં દબાવી રાખવાને બદલે તેને તરત જ વ્યક્ત કરી દેવો વધુ સારું છે. જેમ એકવાર સળગી જવું વધુ સારું છે, લાંબા સમય સુધી અંદરથી સળગતા રહેવાને બદલે. ભલે કોઈ ગમે તેટલું વ્યસ્ત રહે, તે પોતાના મનપસંદ વ્યક્તિની યાદોથી બચી શકતો નથી. સમય ક્યારેય અટકતો નથી. જો આજે ખરાબ ચાલી રહ્યું છે તો આવતીકાલે ચોક્કસ સારું થશે. તેથી ખરાબ સમયમાં ક્યારેય ગભરાવવું ન જોઈએ. મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરવો જોઈએ. જો જિંદગીમાં કંઈક અલગ કરવું છે તો ક્યારે પણ ભીડનો હિસ્સો ન બનો, કારણ કે આ હિંમત આપે છે પણ ઓળખ પણ છીનવી લે છે. કાન્હા કહે છે કે આપણી આસ્થાની કસોટી ત્યારે થાય છે જ્યારે આપણને જે જોઈએ છે તે ન મળે, છતાં આપણા દિલમાંથી માત્ર ધન્યવાદ જ નીકળે ભગવાનને. તમે તે માણસ માટે શોક બનાવો છો જે શોકના લાયક પણ નથી, છતાં જ્ઞાનની વાત કરો છો. એક બુદ્ધિમાન વ્યક્તિ ન તો જીવિત માટે શોક મનાવે છે, ન તો મૃત માટે. તમે તમારી તકલીફો માટે દુનિયાને દોષ ના આપો. પોતાના મનને સમજાવો કે મનની સ્થિતિ બદલવાથી જ તમારા બધા દુઃખ ખત્મ થઈ જશે. કાન્હા કહે છે કે જો તમે પોતાનું ભલું ઈચ્છો છો તો બધી શિક્ષાઓ અને બધા ધર્મો છોડી દો અને મારી પાસે આવો, મારા શરણમાં આવો, હું તમને મુક્તિ આપીશ. આ વાત સાચી છે કે માણસ ભૂલો કરીને શીખે છે, પણ તેનો અર્થ એ નથી કે તે આખી જિંદગી ભૂલો કરતો રહે અને કહેતો રહે કે અમે શીખી રહ્યા છે. પ્રેમ અને નસીબ ક્યારેય સાથે સાથે નથી ચાલતા, કારણ કે આપણે ક્યારેય તે લોકોથી પ્રેમ નથી કરતા જે આપણા નસીબમાં હોય છે, અને જેને આપણે પ્રેમ કરીએ છીએ તે આપણા નસીબમાં નથી હોતા. રાધાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રેમનો સાચો અર્થ શું છે? તો શ્રી કૃષ્ણ હસતા બોલ્યા, રાધે, જ્યાં મતલબ હોય છે ત્યાં પ્રેમ નથી હોતો. પ્રેમ એક એવો અહેસાસ છે જે ક્યારેય માણસને હારવા નથી દેતો, અને નફરત એવી વસ્તુ છે જે ક્યારેય કોઈને જીતવા નથી દેતી. તેથી હંમેશા બધા માટે પ્રેમ જાળવી રાખો. જો કોઈ વ્યક્તિ શિક્ષણ પહેલાં પોતાના મૂલ્યોને સમજે, ધંધા પહેલાં પોતાના વ્યવહારને અને ભગવાન પહેલાં પોતાના માતા પિતાને, તો જિંદગીમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે. ગમે તેટલી કોશિશ કરો સ્વાર્થી સંબંધો બનાવવાની, તે ક્યારેય ટકતા નથી. અને જે સંબંધો પ્રેમથી બનાવવામાં આવે છે તે ક્યારેય તોડતા નથી. ભલે આપણે તેમને ગમે તેટલા તોડવાની કોશિશ કરીએ, તે ક્યારેય તોડતા નથી. દરેકની પોતાની તાકાત હોય છે અને પોતાની નબળાઈ પણ હોય છે. માછલી જંગલમાં દોડી નથી શકતી અને સિંહ પાણીમાં રાજા નથી બની શકતો. તેથી દરેકને તેનું સ્થાન આપવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, એકવાર માફ કરી દો અને સારા બનો, પણ ક્યારે પણ તેના પર ફરીથી વિશ્વાસ કરીને મૂર્ખ ન બનો. સારા સમયનું આવવું જવું એવું જ છે જેમ ઠંડી અને ગરમીનું આવવું જવું. તેથી તેને સહન કરતા શીખવું જ વધુ સારું છે. ભલે કોઈ પણ ધર્મ હોય, સારા માણસ બનો. હિસાબ તમારા ધર્મનો નહીં, તમારા કર્મોનો થશે. તમે બહેકી જશો અને પોતાના કર્તવ્યથી ભટકી જશો. જવું મૂર્ખતા છે, કારણ કે તેનાથી તમને કોઈ ફાયદો નહીં થાય. સ્વર્ગ મેળવવા કે પોતાની પ્રસિદ્ધિ વધારવાથી કંઈ નથી થતું. ખરાબ સમય તમને તે સત્ય બતાવે છે જેના વિશે સારા સમયમાં ક્યારે વિચાર્યું પણ નહોતું. શાંત રહેવું યોગ્ય છે, પણ જ્યારે કંઈ ખોટું થઈ રહ્યું હોય ત્યારે નહીં.
જિંદગી ન તો આવતીકાલમાં છે ન આજે. જિંદગી તો આ ક્ષણમાં છે. આ ક્ષણનો અનુભવ જ જિંદગી છે. જ્યાં સુધી આપણે પોતે અંદરથી શાંત નહીં થઈએ, દુનિયામાંથી ક્યારેય શાંતિ નહીં મળે. માણસની ઈચ્છાઓ અનંત છે. જો ઈચ્છાઓ પૂરી નથી થતી તો ગુસ્સો વધે છે, અને જો પૂરી થઈ જાય છે તો લાલચ વધે છે. તેથી જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ જાળવી રાખો અને ઈચ્છાઓને મર્યાદિત કરો. જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવતા રહેવું કર્મોની વાત છે. કર્મયોગી પોતાના શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી આસક્તિ વિના માત્ર પોતાના મન અને બુદ્ધિની શુદ્ધિ માટે કામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક જગ્યાએ છું. હું આ બ્રહ્માંડનો નિર્માતા છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ જીવો અને તેમના વિચારોને જાણું છું. પણ વાસ્તવના કોઈ મને જાણતો નથી અને કોઈ મને સમજતો પણ નથી. લોકો કહે છે કે માણસે પોતાના લોકોની આગળ ઝૂકવું જોઈએ, પણ સત્ય એ છે કે જે પોતાના હોય છે તે ક્યારેય ઝૂકવા દેતા નથી. કેટલીક જવાબદારીઓ એવી હોય છે જે ઊંઘ જ છીનવી લે છે. દરેક તે વ્યક્તિ જે રાત્રે ઘરમાં જાગે છે તે આશિક નથી હોતો. ખુશ રહેવાનો બસ એક જ મંત્ર છે. અપેક્ષા પોતાની જાત પાસેથી રાખો, કોઈ બીજા પાસેથી નહીં. હું થોડો નબળો છું, પણ નસીબે મને ઠોકર નથી મારી. હું બસ લથડી ગયો અને પડી ગયો છું. હું હજી હાર્યો નથી. હાથની રેખાઓ પર વધારે વિશ્વાસ ન કરો, કારણ કે જે લોકો હાથ નથી હોતા તો પણ નસીબ હોય છે. સિક્કો નકલી હોય છે. આજે મેં તે લોકોનું ધ્યાન તોડ્યું છે જે મારા વિશે વિચારતા હતા. જિંદગીના સફરમાં મારો રસ્તો લાંબો હતો, તેથી મેં મારા નિશાન છોડ્યા છે. મોટા સપના જોવા માટે દિલથી મહેનત કરવી પડે છે. સફળતા એમ જ નથી મળતી. દિવસ રાત મહેનતની આગમાં સળગવું પડે છે. જ્યારે પગ થાકી જાય છે તો હોંસલો આપણને સહારો આપે છે. જ્યારે બધા પોતાનો રસ્તો બદલી લે છે ત્યારે કાન્હા તમારો સાથ આપે છે. બીજાઓને પોતાની સમસ્યાઓનું કારણ માનીને તમારી સમસ્યાઓ ક્યારેય હલ નહીં થાય. જો આપણે નક્કી કરી લઈએ તો કંઈ પણ અશક્ય નથી કરવું. નિષ્ફળતા આપણને સફળતા કરતાં વધારે શીખવે છે. સતત પ્રયાસ કરતા રહો. નિષ્ફળતાથી ચારિત્ર્ય બને છે. જો જીતવાની ચાહત મજબૂત છે તો નિષ્ફળતા ક્યારેય તમારો હોંસલો નહીં તોડી શકે. પડવું અને ઉઠવું જ નહીં, વારંવાર પ્રયાસ કરવો એ જ સાચી વાત છે. જો તમે ખરેખર કંઈક ઈચ્છતા હો તો આખું બ્રહ્માંડ પણ તેને આપણાથી છીનવી નહીં શકે. પહેલાં મુશ્કેલ કામો પૂરા કરો, સરળ કામો આપોઆપ પૂરા થઈ જશે. સમય જ રાજા છે. માણસ બસ એમ જ ઘમંડી હોય છે. ક્યારેય કોઈને દોષી ન ઠેરાવજો. જિંદગીમાં સારું, લોકો ખુશીઓ પણ લાવે છે અને બુરાઈ પણ. અનુભવ જ ખુશીઓ આપે છે. કોઈના પગમાં પડીને સફળતા મેળવવી ઠીક છે, પણ પોતાના પગ પર ચાલીને કંઈક બનવાનો નિર્ણય કરો. જિંદગી બદલવી હોય તો લડવું પડે છે અને સરળ બનાવવા માટે સમજવું પડે છે. કંઈક અલગ કરવું છે તો ભીડથી દૂર હટો. ભીડ હિંમત તો આપે છે પણ ઓળખ છીનવી લે છે. તે હંમેશા નારાજ રહે છે. ખુશીઓ ત્યાં જ હોય છે જ્યાં ગમોમાં પણ એટલી નોકઝોક હોય છે. જો ભગવાનને મળવું છે તો એવા કામ કરો જે તમને આશીર્વાદ આપે. સાચા માણસને અવારનવાર જૂઠા માણસ કરતાં વધારે સમજાવવું પડે છે. નાની વિચારસરણી શંકા પેદા કરે છે. મોટી વિચારસરણી પણ શંકા પેદા કરે છે. લોકો સંબંધો કેમ છોડી દે છે, પણ જિદ્દી નથી થતા. તે એક સુંદર ક્ષણ હતી, પણ શું કરીએ, તે ગઈકાલની વાત થઈ ગઈ. પ્રાર્થનાઓ ક્યારેય વ્યર્થ નથી જતી, બસ લોકો રાહ જોતા નથી. જો હારવાનો ડર છે તો જીતવાની આશા ન રાખો. જો બનવું છે તો મીઠું બનો, જે બધાની સાથે રહે છે. મહબ્બત ગુંજવાઈ જાય છે. ખુદ ભગવાન કૃષ્ણ પણ અધૂરા હતા. ખેર, આપણે હજી પણ સામાન્ય માણસ છીએ. ભલે ગમે તેટલો, મંજિલ ભલે ગમે તેટલી ઊંચી હોય, હંમેશા પગની નીચે રસ્તા હોય છે. જિંદગી વિતાવવાની બે રીત છે. કાં તો તે હાસિલ કરો જે તમને પસંદ છે, અથવા પછી જે તમારી પાસે છે તેને પસંદ કરવાનું શીખો. હંમેશા એટલા નાના બનો કે દરેક જણ તમારી સાથે બેસી શકે, અને એટલા મોટા બનો કે જ્યારે તમે ઉઠો તો કોઈ બેઠેલું ન રહે. તમારે ઉડવું છે, ભલે ગમે તેટલી વાર પડવું પડે. તમારે તમારા સપના પૂરા કરવા છે, ભલે તેને એકલા જ કેમ ન કરવા પડે. લડવું પડે તો લડો, પણ જિંદગીમાં જોખમ લેવાથી ક્યારેય ન ડરવું. કાં તો તમે જીતશો કે હારશો, છતાં શીખશો. જિંદગીનો એક મંત્ર યાદ રાખજો, હું જ્યાં સુધી જીતી નહીં જાઉં કોશિશ કરતો રહીશ. આ જ જિંદગી છે સાહેબ. આ તમને પોતાની સાથે લડતા શીખવે છે, પરીક્ષા લઈને. જો કોઈ વાતનો બદલો લેવો છે તો પોતાને સફળ બનાવવા પાછળ લાગી જાઓ, કારણ કે વિશ્વાસ કરો, આનાથી મોટો બદલો કંઈ નથી થતું. ભલે દુનિયાથી થોડા પાછળ હો, પણ જો તૈયારી મજબૂત છે તો ક્યારે પણ આગળ નીકળી શકો છો. જો પોતાની જાતથી હારી ગયા તો વાત અલગ છે. હું ક્યારેય ઝૂકવાનો નથી. મુશ્કેલીઓને જણાવો જેથી તમારી ગતિ વધે, કારણ કે હવે હું અટકવાનો નથી. પોતાની નબળાઈઓને જાણો અને તેમને દૂર કરો. સફળતા તરફનું પહેલું પગલું છે ઉઠો. પહેલાં કે સંજોગો તમારી જિંદગીની દિશા બદલી દે
હિંમત બતાવો અને પોતાની પરિસ્થિતિઓ બદલો. દરેક પ્રયાસથી સફળતા નથી મળતી, પણ દરેક સફળતા પાછળ પ્રયાસ જ હોય છે. આ જરૂરી નથી કે તમે કેટલી મોટી ભૂલ કરી. અસલી વાત એ છે કે તમે તેને સમય રહેતા સુધારી કે નહીં. જો આજે તમે સંઘર્ષની પીડાથી ડરશો તો આવતીકાલે સફળતાની ઊંચાઈઓને કેવી રીતે સહન કરશો? જે પગલાં તમે ઉઠાવ્યા છે તેમને પાછળ ન હટાવો. હવે દલીલ નહીં, હવે માત્ર જીત છે. ફરક નથી પડતો તમે કોણ છો કે તમે કેવા દેખાઓ છો, તે મહત્વનું નથી. અસલી વાત એ છે કે તમે શું કરી શકો છો. જિંદગીમાં કેટલાક નેક કામ એવા કરવા જોઈએ કે તેની ગવાહી માત્ર ઉપરવાળો જ આપે. જ્યારે કોઈ ખોટી વિચારસરણી મન પર હાવી થઈ જાય છે તો તે વિચારસરણી વાસ્તવિકતામાં કોઈ શારીરિક કે માનસિક સ્થિતિમાં બદલાઈ જાય છે. જિંદગી મળવી નસીબની વાત છે, મૃત્યુ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવવું તમારા કરેલા કામોને કારણે હોય છે. ધીરજ નબળાઈ નહીં પણ તાકાત છે, જે દરેક વ્યક્તિમાં નથી હોતી. પ્રાર્થનાઓ ક્યારેય નકામી નથી જતી, તે બસ યોગ્ય સમયે કબૂલ થાય છે. માણસ પોતાની આસ્થાથી બને છે, તે જ બની જાય છે જેના પર તે વિશ્વાસ કરે છે. બધું જ નકલ કરી શકાય છે, પણ ચારિત્ર્ય અને વ્યવહાર નહીં. પોતાની વિચારસરણી પર કાબૂ મેળવો, કારણ કે માત્ર તમારી વિચારસરણી જ વાસ્તવિકતાનું રૂપ લેશે. જો નિયત સારી હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી હોતું. તે વ્યક્તિને થોડો સમય આપો જેણે તમારા માટે સમય કાઢ્યો. જુઓ, તે જ તમારો સમય બદલી દેશે. કર્મોનો કોઈ મેનુ નથી હોતો, જે તમે આપો છો તે જ તમારા મગજમાં ફરતું રહે છે. જિંદગીની રાહ જેટલી ટૂંકી હશે, મનનું ઝૂકવું તેટલું સરળ હશે. આ પણ બહુ જરૂરી છે. ભગવાન માત્ર માથું ઝુકાવવાથી નથી મળતા. સંજોગો ખરાબ હોઈ શકે છે, મંજિલ નહીં. દરવાજો ખરાબ હોઈ શકે છે, પણ અસલી મજા ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોઈ રહ્યા હોય અને તમે જીતી જાઓ. જો તમે તે વસ્તુઓ અને સંજોગોને લઈને ચિંતિત થઈ જાઓ છો જે તમારા હાથમાં નથી, તો તેનું પરિણામ માત્ર સમયની બરબાદી અને ભવિષ્યમાં પછતાવો હોય છે. જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો. જો તમે ખુશી પર ધ્યાન આપશો તો હંમેશા ખુશ રહેશો, કારણ કે તમે જે વસ્તુ પર ધ્યાન આપો છો તે જ સક્રિય થઈ જાય છે. ખરાબ સમય પસાર થઈ જાય છે. બસ ભગવાન આપણી સહનશક્તિની પરીક્ષા લઈ રહ્યા હોય છે. હંમેશા ચહેરા પર સ્મિત હોવું એ નથી કે જિંદગીમાં કોઈ મુશ્કેલી નથી, પણ તેનો અર્થ એ છે કે ભગવાન પર વધારે ભરોસો છે. જો જિંદગીમાં મોટું કંઈક કરવું છે તો બે વાતો હંમેશા યાદ રાખજો. જે ખોવાઈ ગયું તેને લઈને દુઃખી ન થવું. જે મેળવ્યું છે તે કોઈનાથી ઓછું નથી. માણસ માત્ર ત્યારે નબળો નથી હોતો જ્યારે તેની તબિયત ખરાબ હોય, પણ વધારે થાક તો નકારાત્મક વિચારસરણીથી આવે છે. જિંદગીમાં આપણે સાચા છીએ કે ખોટા, આ માત્ર બે લોકો જાણે છે, ભગવાન અને આપણી આત્મા. પોતાના મગજમાં નકારાત્મક વિચારસરણી ન આવવા દેવી, કારણ કે આ જ એક વસ્તુ છે જે આપણો આત્મવિશ્વાસ ઘટાડે છે. સફળતા બસ એક અસફળ માણસની સંઘર્ષની વાર્તા છે. જે તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે તેને ચૂપચાપ સાંભળો. મારા પર વિશ્વાસ કરો. જે પોતાને કાબૂમાં રાખે છે, સમય તેને સારો જવાબ આપે છે. અહીં સુધી કે ભગવાન પણ તેની જીતને હારમાં નથી બદલી શકતા. જો લોકો તમારી ભલાઈને તમારી નબળાઈ સમજે છે તો તેમની સમસ્યા છે. તમે એક અરીસો છો. અરીસો બની રહો. ચિંતા તે લોકોની કરો જેમનો ચહેરો ખરાબ છે. એક વારમાં એક કામ કરો અને તે કરતાં પૂરો જીવ લગાવી દો અને બાકી બધું ભૂલી જાઓ. પોતાના વિશે કોઈ મિત્ર કે ફકીરને ન પૂછો. બસ થોડી વાર આંખો બંધ કરો અને પોતાની અંતરાત્માને પૂછો. જો તમે માત્ર ખુશી માટે કંઈક કરશો તો ખુશી નહીં મળે, પણ જો ખુશી કામ કરશો તો ખુશી ચોક્કસ મળશે. લોકો વિશે એવું વિચારીને પરેશાન થવાનું છોડી દો કે તેઓ તમારા વિશે શું વિચારી રહ્યા છે. તેઓ પોતે આ વાતમાં લાગેલા છે કે તમે તેમના વિશે શું વિચારો છો. ઝૂક્યા વિના આઝાદ થવું લગભગ અશક્ય છે. જો પોતાના અહંકારને અંદરથી ખતમ કરવો છે તો એક જ રસ્તો છે, ઝૂકી જવું. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો તો વધુ આગળ જોઈ શકશો. આંસુઓમાં એક શાંત પ્રાર્થના હોય છે જેને માત્ર ભગવાન જ સાંભળી શકે છે. આપણે તે વસ્તુ માટે જવાબદાર છીએ જે આપણી છીએ, અને આપણામાં તે તાકાત છે જે આપણને તે બનવામાં મદદ કરે છે જે આપણે બનવા માંગીએ છીએ. જ્યારે કોઈ પોતાનું આગલું પગલું સમજવા લાગે છે ત્યારે જ મોટો બદલાવ શરૂ થાય છે. જો તમારો આકાશ સાથે સંબંધ મજબૂત છે તો જમીન પરના લોકો તમને કંઈ નથી કરી શકતા. મગજ બેચેન રહે છે અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે, પણ શાંતિ જાળવી રાખીને તેને કાબૂમાં કરી શકાય છે. મારા પર વિશ્વાસ કરો. જ્યારે પણ આપણે કોઈના માટે સારું કરીએ છીએ
આપણી સાથે પણ કંઈક સારું થાય છે. માત્ર હાથની રેખાઓ સામે આંગળીઓ નથી હોતી. ભગવાને નસીબ પહેલાં મહેનત પણ લખી છે. સારો વ્યવહાર કદાચ આર્થિક રીતે કોઈ કિંમત નથી રાખતો, પણ સારો વ્યવહાર લાખો દિલ જીતવાની તાકાત રાખે છે. સંયમ આપણા ચારિત્ર્યની કિંમત વધારે છે, પણ સાચા મિત્રો અને પરિવાર આપણી જિંદગીની કિંમત વધારે છે. જે પીડા તમે આજે સહન કરી રહ્યા છો તે જ ભવિષ્યમાં તમારી તાકાત બનશે. જો તમને મુશ્કેલ સમયમાં મદદ માંગવી પડે તો વિચારીને માંગજો, કારણ કે મુશ્કેલીઓ થોડા સમય માટે હોય છે અને જિંદગીના અનુભવો ઉંમરથી નહીં સંજોગોથી આવે છે. જો તમે સમજદાર થઈ ગયા છો તો જિંદગી જીવવાની આવડત પણ હોવી જોઈએ. દુશ્મનથી કોઈ ખતરો નથી, બસ પોતાની જ નજર રાખો. માતા પિતા પણ જાણે છે કે તેઓ પોતાના દીકરાઓના ઘરમાં રહે છે, પણ તેમ નહીં જેમ દીકરાઓ તેમના ઘરમાં રહેતા હતા. આખી રાત સારી ઊંઘ લેવી એટલું સરળ નથી. તેના માટે દિવસભર ઈમાનદારીથી જીવવું પડે છે. પોતાની કમીઓ માત્ર આપણે જ દૂર કરી શકીએ છીએ, કોઈ બીજું નહીં. બાકી બધા બસ જાણે છે કે તેમનો ફાયદો કેવી રીતે ઉઠાવવો. સમયની પાસે ફરીથી સમય આપવાનો સમય નથી હોતો. જે બદલી શકાય છે તેને બદલો, જે નથી બદલી શકાતું તેને સ્વીકારો, અને જે સ્વીકાર નથી કરી શકાતું તેનાથી દૂર હટી જાઓ. પણ પોતાને ખુશ રાખવું પણ મોટી જવાબદારી છે. જ્યારે આપણે પોતાના સંબંધો માટે સમય નથી કાઢી શકતા તો સમય આપણી પાસેથી તે સંબંધો છીનવી લે છે. જે તમારી સાથે ખરાબ કરે છે તેમને કરવા દો, કારણ કે માત્ર તે જ લોકો જૂઠથી સરખામણી નથી કરી શકતા. આ કેટલું વિચિત્ર છે! શું એ વધુ સારું નહીં હોય કે તમે પોતે કહો અને વધુ સારું હશે કે બીજા કહે? જો તમારે ખુશ રહેવું છે તો લોકોની વાતો પર ઓછું ધ્યાન આપો અને પોતાના ખુદના વિચારો પર વધારે. ભગવાન પર વિશ્વાસ કરો તેવી જ રીતે જેમ એક બાળક જેને તમે હવામાં ઉછાળો છો તે હસે છે અને ડરતો નથી, કારણ કે તેને ખબર છે કે તમે તેને પડવા નહીં દો. બધાની સેવા કરો, પણ કોઈનાથી અપેક્ષા ન રાખો, કારણ કે સાચી સેવાની કિંમત તો માત્ર ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. જો નિયત સાફ હોય તો એક ગ્લાસ પાણી પણ સ્વીકાર્ય છે, નહીંતર 56 ભોગ પણ દેખાવા માટે નક્કામાં છે. હે કૃષ્ણ, હું બીજા કોની પાસે જાઉં જે મને સમજી શકે સિવાય તમારા? જે પણ મળે માત્ર સમજાવે છે અને ચાલ્યો જાય છે. હંમેશા મોટા મોટા સપના જુઓ. જો જિંદગી ન મળી તો શું થયું, તમે આકાશ સુધી પહોંચશો. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો તમે સજા પામી રહ્યા છો તો ચોક્કસ કોઈ ભૂલ હશે, અને જો તમે સાચા છો તો કંઈ સાબિત કરવાની કોશિશ ન કરો. બસ સાચા બની રહો. સમય બધું જ સાબિત કરી દેશે. ત્યાં બેસીને રડવું ખૂબ શાંતિ આપે છે, જ્યાં કોઈ સાંભળનાર ન હોય સિવાય કૃષ્ણના. તે એટલી જ વાર સુધી રાહ જોશે જેટલી તમારાથી કરાવી રહ્યો છે, અને જ્યારે સમય આવશે તો એટલી ખુશીઓ આપશે કે સંભાળી નહીં શકો. દોસ્તી જરૂરી છે, સંબંધો પણ જરૂરી છે, પણ જિંદગીની મુશ્કેલ પરિસ્થિતિઓ એ બતાવે છે કે એકલા રહેવું પણ આવડવું જોઈએ. આપણે મોટા નથી, આપણી પાછળ જે તાકાત છે તે મોટી છે. જિંદગીમાં એટલો સફર કર્યા પછી મેં એક વાત શીખી છે કે ક્યારે પણ એવી ગલીઓમાં ન જવું જ્યાં લોકો તમારી ઇજ્જત નથી કરતા. હવે તો ભરોસો પણ તૂટી ચૂક્યો છે, કારણ કે મેં તે માણસને જોયો છે જેના પર મેં સૌથી વધારે ભરોસો કર્યો. તેણે મારો ભરોસો તોડી દીધો. તે માણસની ઇજ્જત કરો જે તમારા સૌથી નજીક છે. તેમની પણ પરવા કરો જે તમારી પાસે આવવાની કોશિશ પણ નથી કરતા. ભલે પાછા જવું પડે, કામ બંધ કરી દો, તે પોતે પાછો આવશે. જેની ઇજ્જત કરો, તમારાથી દૂર જવાથી ડરે છે. આ કસમો, આ વાયદાઓ બધું જૂઠ હોય છે, કારણ કે જે સૌથી વધારે કસમ ખાય છે તે જ સૌથી વધારે જૂઠ બોલે છે. ખરાબ લોકો માટે ક્યારે પણ સારું ન કરો. ભલે તમે ગમે તેટલો પ્રેમ કરો એક વીંછીથી, તે છતાં ડંખ મારશે. શ્રી કૃષ્ણ કહે છે કે લોકો તમારી ઇજ્જત ત્યારે જ કરશે જ્યારે તમે પણ તેમને તેવી જ રીતે અવગણતા શીખી જાઓ જેમ તેઓ કરે છે. પોતાની નબળાઈ કોઈની સામે ન બતાવો, નહીંતર લોકો તેને બનાવટ સમજશે. એવું લાગશે કે જે લોકો હંમેશા ઉધાર માંગવા અને ફાયદા ઉઠાવવાની આદતમાં રહે છે તેમની આસપાસ હંમેશા તણાવ છવાયેલો રહે છે. આજકાલના જમાનામાં જ્યાં કોઈ પણ કોઈની ઇજ્જત નથી કરતું, તે વ્યક્તિની ઇજ્જત ઓછી થઈ જાય છે. કોઈને એટલું સિંહાસન પર ન બેસાડો કે તે માથાનો દુખાવો બની જાય, અને કોઈના એટલા વખાણ ન કરો કે તે તમારું અપમાન કરવા લાગે. આજની દુનિયા સમજદાર થઈ ગઈ છે. મીઠું સ્વાદના હિસાબે હોય છે અને કિંમત જરૂરિયાત અનુસાર. અરીસામાં જે દેખાય છે બસ તેના પર આંધળો વિશ્વાસ કરો, કારણ કે આજ સુધી જે તમારી પાસે છે તે તમે જ છો. કદાચ કોઈ બીજું તમારી કદર ન કરે, આવતીકાલે તે જ લોકો તમને નીચા દેખાડવામાં કોઈ કસર નહીં છોડે. તે લોકોથી દૂર રહો જે તમારી ઇજ્જત કરે છે. કામ પૂરું થવા સુધી રાહ જુઓ. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, કારણ કે જલ્દી લેવાયેલો નિર્ણય અવારનવાર ખોટો સાબિત થાય છે.
પોતાના પાંખો પર ભરોસો રાખો અને પતંગ ઉડાડવા માટે હવા પર નિર્ભર રહો. અહીં ગરીબ ખુશી ખુશી જમીન પર પડેલો રોટીનો ટુકડો પણ ખાઈ જાય છે. ત્યાં અમીર હાથથી મળેલી રોટીની પણ કદર નથી કરતા. જે મળ્યું નથી તેને ચોક્કસ મેળવવાની ઈચ્છા હોય છે, પણ જે કંઈ તમારી પાસે છે તેની ક્યારેય બેઇજ્જતી ન કરો. પ્રેમનો અસર તે સંબંધોમાં ખત્મ થઈ જાય છે જ્યાં એકબીજાની કદર ઓછી થઈ જાય છે. ભલે દરેક જણ ગમે તેટલું દૂર કેમ ન હોય, દરેક જણ બધું જ ખબર હોય છે. પોતાના જ નજીકવાળાના વખાણ પણ ન કરશો. જે કહેવું છે તે કહેવા દો, અમે નહીં, સમય જવાબ આપશે. જો દુશ્મન હોત તો પછતાવો ન થાત. મારી પીઠમાં છરો મારા પોતાના લોકોએ માર્યો છે. સમયની સાથે બધા બદલાઈ જાય છે મિત્ર, પ્રેમ અને સંજોગો પણ. જ્યારે તમને પોતાના પગ પર ચાલવું છે તો અજાણ્યા લોકો પર ભરોસો કેમ કરો છો? પણ જે લોકો સૂવું પસંદ કરે છે તે મીઠા સપના જોતા રહે છે, અને જે પોતાના સપનાની કદર કરે છે તે સૂતા પણ નથી. જ્યાં તમને રહેવા માટે ઘર મળે છે પણ ઘરના લોકો તરફથી ઇજ્જત ન મળે તો આવા ઘરમાં રહેવા કરતાં રસ્તા પર રહેવું વધુ સારું છે. ઇજ્જતની વાત એવી હોય છે કે કહ્યા વિના જ સામેવાળાને ખબર પડી જાય કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. જિંદગીમાં ક્યારેય ઘમંડ ન કરો, કારણ કે જ્યારે ઘમંડ માથે ચડીને બોલે છે તો માણસ કોઈની કદર કરવાનું ભૂલી જાય છે. એવું કામ કરો કે તે તમારી ઓળખ બની જાય. એવું ચાલો કે દરેક પગલું છાપ છોડી જાય. અહીં તો દરેક જણ જિંદગી વિતાવે છે. જિંદગી એવી જીવો કે તમે મિસાલ બની જાઓ. પૂછો નહીં ક્યાં. મારી મંજિલ છે, હવે મેં સફર કરવાનો નિર્ણય કરી લીધો છે અને હાર નહીં માનું. આ મેં મારી જિંદગીભર પોતાની જાતને વચન આપ્યું છે. આજે ફરી કેટલાક જૂના મિત્રો મને યાદ કરી રહ્યા છે. હું સમજી નથી શકતો કે તેઓ મારી કદર કરે છે કે મને માત્ર જરૂર છે. ક્યારેક પોતાની જાત સાથે મળો અને જુઓ કે દુનિયાની ભીડમાં તમે કોને શોધશો. ક્યારેક પોતાની ઇજ્જત કરો અને જુઓ, હિંમત વધારો. મંજિલ ખૂબ નજીક છે, બસ આગળ વધતા રહો. આ મંજિલ તમારી તકદીર છે. જિંદગી બહુ સુંદર છે. ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પણ જિંદગી પોતાનું માથું ઝુકાવી દે છે તે માણસની સામે જે ભીડમાં ખુશ રહે છે. મને મુશ્કેલીઓ સાથે જણાવો, મને વધુ પેચીદા ન બનાવો. આપણી પાસે દરેક પરિસ્થિતિમાં જીવવાની કલા છે. આ દુનિયામાં જે પણ પરિસ્થિતિ આવે, એક કામ કરો, પોતાની જિંદગી ભગવાનને સોંપી દો, કારણ કે તે એક ક્ષણમાં એ કરી શકે છે જે તમે જિંદગીભર નહીં કરી શકો. જ્યારે તમને તમારા સૌથી ખાસ લોકો દગો આપે છે તો લોકો ભલે ગમે તેટલું ઈચ્છે, કોઈના પર પૂરેપૂરો ભરોસો નથી કરી શકતા. આ સાચું છે. પોતાની સચ્ચાઈ કોઈને સાબિત કરવાની કોશિશ ન કરો, કારણ કે જો તમે સાચા છો તો એક દિવસ સમય પોતે જ સાબિત કરી દે છે. માણસની જિંદગી ફક્ત તેના કર્મો પર નિર્ભર કરે છે. જેમ તેના કર્મ હોય છે તેવી તેની જિંદગી હોય છે. એવું હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે કોઈનાથી પણ આંધળો પ્રેમ ન કરવો જોઈએ. કોઈના પ્રત્યેનો આપણો આંધળો પ્રેમ આપણને ક્યારેય આગળ વધવા નથી દેતો. પોતાની જાતને એટલા નબળા ન બનવા દો કે તમારે કોઈનો અહેસાન જોઈતો હોય. જો જીત પાકી છે તો દરેક જણ અર્જુન બની શકે છે, પણ જ્યારે મૃત્યુ પાકી હોય તો અભિમન્યુ બનવા માટે હિંમત જોઈએ હોય છે. લોકોને પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, પોતાની જાતને સુધારો. લોકો આપોઆપ પ્રભાવિત થશે. કાન્હા કહે છે કે જો તમે જિંદગીની દરેક ભાગીદારી જબરદસ્તી લેવા માંગો છો તો ઠીક છે, પણ વધારે સમજદારીથી કામ લેતા શીખો, કારણ કે તાકાત તમને લડતા શીખવે છે અને સમજદારી તમને જેટલું થઈ શકે તેટલું શીખવે છે. જો ક્યારેય તમારા વિશે પાછળથી વાત કરવામાં આવે તો ડરવું નહીં, કારણ કે એવું માત્ર તેમની સાથે જ થાય છે જેમનામાં કંઈક ખાસ હોય છે. જે માણસ પોતાના અહંકારમાં આંધળો હોય છે તે ન પોતાની ભૂલો જોઈ શકે છે અને ન તો બીજાઓમાં કોઈ ભલાઈ. જે લોકો બીજાઓને સતત નીચા દેખાડતા રહે છે તેમને એ સમજવું જોઈએ કે તેઓ પોતે કેટલી ગિરાવટ પર છે. મગજની કલ્પના હોય છે અને અનુભવ જીવનનો પાઠ. અસલી ખુશીઓ ત્યારે આવે છે જ્યારે તમારી વિચારસરણી સાચી હોય અને કર્મમાં સમાનતા હોવી જોઈએ. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થવું, કારણ કે નબળો તમારો સમય હોય છે, તમે નહીં. જેમ તેલ ખત્મ થતાં દીવો બુઝાઈ જાય છે તેમજ કર્મ ખત્મ થતાં નસીબ પણ ખત્મ થઈ જાય છે. જો તમે રાજાની જેમ જીવવા માંગો છો તો પહેલા ગુલામની જેમ મહેનત કરવી પડશે. આ વાત યાદ રાખજો કે તમારું સ્વપ્ન જેટલું મોટું હશે, સંઘર્ષ પણ એટલો જ મુશ્કેલ હશે. જો લોકો તમારી નકલ કરવા લાગે તો સમજો કે તમે સફળતાની ખૂબ નજીક છો. તમારે પોતાના છેલ્લા શ્વાસ સુધી ચાલતા રહેવું જોઈએ. ભલે મંજિલ મળે કે અનુભવ, બંનેની કિંમત અમૂલ્ય હોય છે. ઈચ્છા ભલે નાની હોય પણ દિલ તેને પૂરી કરવા માટે જિદ્દી હોવું જોઈએ. મને કોઈ વસ્તુ પર ઘમંડ નથી, કારણ કે હું જાણું છું કે જિંદગીમાં એક એવી રાત આવશે જેના પછી કોઈ સવાર નહીં હોય. પોતાને જોવા માટે દિલ જોઈએ, નહીંતર દરેક જણ બીજાઓની બુરાઈ કાઢવામાં માહેર હોય છે. દરેક નવી શરૂઆતથી થોડો ડર લાગે છે, પણ યાદ રાખો, સફળતા મુશ્કેલીઓ પછી જ મળે છે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે,
તેનાથી જેટલા દૂર રહેશો એટલા ખુશ રહેશો. જો કોઈ આપણી સાથે ખરાબ કરે છે તો તે તેનું કર્મ છે, પણ આપણે કોઈની સાથે ખરાબ ન કરવું જોઈએ. એ જ આપણો ધર્મ છે. કોઈ સંબંધ પોતાની મરજીથી નથી બનતો, કારણ કે ક્યારે, ક્યાં અને કોનાથી મળવું છે આ માત્ર ભગવાન નક્કી કરે છે. જિંદગીમાં બે વસ્તુઓ બહુ જરૂરી છે. એક છે કૃષ્ણ, જે લડતા નથી છતાં તે જીત પાક્કી કરનાર એક છે, અને બીજો કર્ણ, જે હાર સામે હોવા છતાં પણ તમને નથી છોડતો. કાન્હા કહે છે, તમે જે ચાહો તે કરો, તે જ હું ઈચ્છું છું તો તે જ થશે. જેટલું મન કરે રડી લો. કૃષ્ણ કહે છે, હું બધાની સાંભળું છું, પણ મારી કોણ સાંભળે છે? માણસ ખોટું કામ કરતા જમણે ડાબે પાછળ આગળ જોતો રહે છે, ઉપર જોવાનું ભૂલી જાય છે. જે ઉપર જોઈ શકે છે તે ક્યારેય ખોટું કરવાની હિંમત નથી કરતો. ભરોસો જો પોતાની જાતમાં રાખો તો તાકાત બની જાય છે, અને જો બીજાઓમાં રાખો તો તે નબળાઈ બની જાય છે. કોઈ યાદ નથી કરતું કે તમે સાચા હતા, પણ બધાને યાદ રહે છે જ્યારે તમે ખોટા હતા. પોતાની સચ્ચાઈ કોઈને સાબિત કરવાની કોશિશ ન કરો, કારણ કે જો તમે સાચા છો તો તે લોકો આપોઆપ તમારા પર ભરોસો કરશે. સમય એક દિવસ બધું જ સાબિત કરી દેશે. માણસની જિંદગી માત્ર તેના કામો પર નિર્ભર કરે છે. જેવું કર્મ તેવી જ જિંદગી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે કોઈનાથી પણ આંધળો પ્રેમ ન કરવો જોઈએ. આપણો આંધળો પ્રેમ આપણને ક્યારેય આગળ વધવા દેતો નથી. અંદાજો તો મનની કલ્પના છે અને અનુભવ જીવનનો પાઠ. સાચી ખુશી ત્યારે આવે છે જ્યારે સમાનતા હોવી જોઈએ તમારા વિચાર, બોલ અને કર્મમાં. ક્યારેય પણ જિંદગીમાં નિરાશ ન થવું, કારણ કે તમારો સમય નબળો છે, તમે નહીં. જે લોકો ખરાબ સમયમાં તમને છોડી દે છે તેમની સાથે સંબંધો ક્યારેય ન બનાવજો, એવું કહે છે શ્રી કૃષ્ણ. એક આળસુ માણસ ક્યારેય સફળ નથી થઈ શકતો. જે પોતાની જિંદગીમાં ખૂબ આરામ પસંદ કરે છે તેને મહેનત કરવી સારી નથી લાગતી. આવો માણસ સફળ કેવી રીતે થઈ શકે? તેથી જો તમે કોઈ પણ કામ કરવા માંગો છો તો હવેથી આળસ છોડી દો. પોતાના કામને ક્યારેય ટાળો નહીં, કારણ કે જે માણસ સમયની કિંમત સમજ્યા વિના તેને વ્યર્થ બરબાદ કરે છે, છેવટે તેની પાસે કંઈ પણ કરવા માટે સમય નથી બચતો. કોઈ માણસના સફળ ન થવાનું સૌથી મોટું કારણ હોય છે પોતાની જાત પર વિશ્વાસનો અભાવ. જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે જ જિંદગીમાં સફળ થાય છે. જે પોતાના ઉપર વિશ્વાસ નથી રાખતો તે ક્યારેય પણ સફળ નથી થઈ શકતો. એકવાર કુલીન વ્યક્તિ કર્ણે પોતાની મુશ્કેલી ભગવાન શ્રી કૃષ્ણને સંભળાવી અને કહ્યું, હે ભગવાન, જ્યારે હું જન્મ્યો હતો મારી માતાએ મને છોડી દીધો. તેમાં મારી શું ભૂલ હતી? દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાનો ઇનકાર કરી દીધો, કારણ કે તે મને ક્ષત્રિય નહોતા માનતા. તેમાં પણ મારી શું ભૂલ હતી? દ્રૌપદીએ કહ્યું, મારું સ્વયંવરમાં અપમાન કરવામાં આવ્યું, કારણ કે હું મહારાજના પરિવારનો નથી. આના પર શ્રી કૃષ્ણએ કહ્યું, હે કર્ણ, ધ્યાનથી સાંભળ. જ્યારે હું જન્મ્યો હતો ત્યારે હું જેલમાં હતો, અને જેમ જ હું જન્મ્યો મારું મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું. જે રાત્રે હું જન્મ્યો મને મારા માતા પિતાથી અલગ થવું પડ્યું. જ્યાં પહોંચીને મારે એક ગરીબ પરિવારના બધા કામ કરવા પડ્યા. હાથોથી છાણ ઉઠાવવું પડ્યું. જ્યારે હું ચાલી પણ નહોતો શકતો ત્યારે મારા પર જાન લેવા હુમલા કરવામાં આવ્યા. મારી વારંવાર હત્યાની કોશિશ થઈ. બાળપણમાં ન તો મને ભણતર મળ્યું, ન કોઈ મહેલ, ન કોઈ ગુરુકુળ નહોતું, ન કોઈ મોટી ફોજ. છતાં મારા મામા મને પોતાનો સૌથી મોટો દુશ્મન માનતા હતા. મારી જિંદગી પણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ છે. જિંદગીમાં કેટલી વાર અપમાનિત થવું જરૂરી નથી, પણ એ જરૂરી છે કે તમે તે અપમાનનો કેવી રીતે સામનો કરો છો. તમારી પાસે તે જ્ઞાન હોવું જોઈએ જેને તમે ઉપયોગ કરી શકો અને આ બધી ચેલેન્જોને પાર કરીને આગળ વધી શકો. આ સૌથી જરૂરી હોય છે. જ્યારે તમને માત્ર પુસ્તકોમાંથી નહીં પણ કેટલાક નાસમજ લોકો પાસેથી પણ શીખવા મળે છે. તેનાથી પણ ઘણું શીખવા મળે છે. ભૂલો માત્ર મહેનત કરનારાઓથી જ થાય છે. નક્કામાં લોકોની જિંદગીમાં તો બસ બીજાઓની ભૂલો શોધવાનું કામ ચાલતું રહે છે. કોઈની ઇજ્જત તેની જરૂરિયાત ખતમ થતાં ખતમ નથી થઈ જતી, પણ મોટાભાગના લોકો જરૂરિયાત ખતમ થતાં જ ઇજ્જત પણ છોડી દે છે. બોલતા શીખો, નહીંતર જિંદગીભર સાંભળતા રહેશો. ઉડવામાં કોઈ બુરાઈ નથી. તમે પણ ઉડી શકો છો જ્યારે જમીન સાફ દેખાય તો. ખરેખર તમારી પરવા તે જ લોકો કરે છે જે તમારી ચૂપકીમાં પણ તમને સાંભળી શકે છે. જેટલું થઈ શકે એટલી ચિંતા કરો, જેટલું કરી શકો એટલું નહીં. ભલે તમે ગમે તેટલી સમજદારીથી બોલો, સામેવાળો તેને પોતાની સમજ અને વિચારસરણી પ્રમાણે જ સમજે છે.
વિશ્વાસ કરો, જે તમને ભૂલી ચૂક્યો છે તે પણ યાદ કરશે. બસ તેનો યોગ્ય સમય આવવાનો બાકી છે. જિંદગીની વાર્તા એ જ છે કે તેમાં તે પાત્ર નથી મળતું જે આપણે જોઈએ છીએ. જિંદગી તો પોતે જીવવી પડે છે. બસ અંતિમ સંસ્કાર બીજાઓના ખભા પર ઉઠાવવામાં આવે છે. તમારું સ્મિત ભગવાનના તમારા ચહેરા પરના હસ્તાક્ષર છે. તેને તમારા આંસુઓથી ધોવા ન દેવું કે ગુસ્સાથી મીટવા ન દેવું. કોઈ પણ માણસ આપણો સાચો મિત્ર નથી હોતો, કે આપણો વ્યવહાર અને બોલ દુશ્મન બનીને દુનિયામાં નથી આવતા. આપણો વ્યવહાર અને બોલ જ લોકોને મિત્ર કે દુશ્મન બનાવે છે. જે માણસ હંમેશા દુઃખમાં રડતો રહે છે તેના દરવાજાની ખુશીઓ બહારથી પાછી ફરે છે. જેની પાસે આશા અને આસ હોય છે તે જિંદગીની દરેક પરીક્ષા પાસ કરી લે છે. દરેક જણ પોતાનું નથી હોતું, અને આ સાચું છે. આ સમયના લોકો કેટલા વિચિત્ર છે. રમકડા છોડીને લાગણીઓથી રમે છે. મોટા લોકો વિચારો પર વાત કરે છે, સરેરાશ લોકો ઘટનાઓ પર, અને નાના લોકો લોકોની ચર્ચા કરે છે. અહંકારને પ્રોત્સાહન ન આપો. સમયના સમુદ્રમાં ઘણા લોકો છે. સિકંદર ડૂબી ગયો તો આ 5 જગ્યાએ હંમેશા ચૂપ રહો. પહેલું, જ્યાં તમારા શબ્દોની કોઈ કદર નથી થતી. બીજું, જ્યાં બોલ્યા પછી તમને પછતાવો ન થાય. ત્રીજું, જો તમારી વાતથી કોઈનું દિલ દુખે. ચોથું, જ્યારે તમે ગુસ્સામાં હો, કારણ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વિના કંઈ પણ બોલી દે છે. અને પાંચમું, જ્યાં તમારી વાત સાંભળનાર કોઈ ન હોય. જો તમને કોઈની તકલીફ જોઈને પીડા થાય છે તો સમજો કે ભગવાન તમારી અંદર છે. બસ શાંતિની શોધ કરો. જરૂરિયાતો ક્યારેય પૂરી નથી થતી. જિંદગીમાં જે લડાઈ મારામાં ચાલી રહી છે તે મારી ઈચ્છાઓની છે. કોઈ પણ દુઃખી ઈચ્છતું નથી, ન જ કોઈ ઓછું ઈચ્છે છે. જેનો ઈરાદો સાફ હોય છે, ક્યારેક લોકો તેની જ વિરુદ્ધ થઈ જાય છે જે તેનાથી કંટાળી જાય છે. તેને છોડી દો, કારણ કે યાદ બનવું બોજ બનવા કરતાં વધુ સારું છે. જૂઠની ખરીદી વધારે લાંબો સમય ટકતી નથી. સચ્ચાઈ જ છેવટ સુધી સાથ નિભાવે છે. કોઈના આજને જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાડો, કારણ કે સમયમાં એટલી તાકાત હોય છે કે તે ધીમે ધીમે કોલસાને જ હીરો બનાવી દે છે. સમય જ્યારે ચાહે ત્યારે. સાક્ષીઓની જરૂર નથી. માણસનું કામ પૂરું થાય છે તેના શબ્દોથી. હું તેને આવતીકાલે કરીશ. ન વધારે બોલવું ઠીક છે, અને ન જ પૂરી ચૂપકી સાધી લેવી. જેમ બહુ વધારે વરસાદ ઠીક નથી થતો, તેમજ બહુ વધારે ધૂપ પણ ઠીક નથી થતી. વિચારો, જ્યારે આપણી જિંદગી આપણી મરજીથી શરૂ નથી થતી અને મૃત્યુ પણ આપણી મરજીથી નથી થતું, તો પછી આ જન્મ અને મૃત્યુની વચ્ચે જે પણ થાય છે તે આપણી મરજીથી કેવી રીતે થશે? એકવારની વાત છે, એક ગરીબ માણસ રાજાના મહેલમાં માળીનું કામ કરતો હતો. તેણે ફળના વૃક્ષો લગાવ્યા હતા, અને જ્યારે ફળ પાકી જતા તો તે તેમને તોડીને રાજાને ભેટ કરતો હતો. ઘણીવાર રાજા ખુશ થઈને તેને ઇનામ આપતો હતો. એકવાર બગીચામાં કેરી, દ્રાક્ષ અને નારિયેળ લાગેલા હતા. માળી ટોકરી લઈને બગીચે પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે આજે રાજા માટે કયું ફળ લઈ જાઉં. થોડીવાર વિચાર્યા પછી તેણે દ્રાક્ષ તોડી ટોકરી ભરી લીધી અને રાજા પાસે પહોંચ્યો. તે સમયે રાજા થોડો પરેશાન હતો. તેને એક જાસૂસ દ્વારા ખબર મળી હતી કે પડોશી રાજ્ય તેના પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. તે આ વાતમાં ઊંડા વિચારોમાં ડૂબેલો હતો. ત્યારે જ માળી તેની પાસે આવ્યો અને ચૂપચાપ ટોકરી તેની સામે મૂકી દીધી અને થોડી દૂર બેસી ગયો. રાજા માથું ખસતા ટોકરીમાંથી દ્રાક્ષ ઉઠાવીને ખાવા લાગ્યો. તે અડધી દ્રાક્ષ ખાતો અને અડધી માળી પર ફેંકી દેતો. જેમ જ માળીને દ્રાક્ષ લાગતી તે કહેતો, ભગવાન, તમે ખૂબ કૃપાળુ છો. રાજા પોતાના વિચારોમાં એટલો મગ્ન હતો કે આ વાત પર ધ્યાન નહોતો આપી રહ્યો કે તે દ્રાક્ષ માળી પર ફેંકી રહ્યો હતો. ફરીથી તેણે દ્રાક્ષ માળી પર ફેંકી અને માળીએ ફરી કહ્યું, ભગવાન બહુ દયાળુ છે. રાજા માળી જવાબમાં વિચારવાનું શરૂ કર્યું કે હું નકામી ચિંતા કરી રહ્યો હતો. ભગવાનની કૃપાથી તેને સમય રહેતા પડોશી રાજ્યના રાજા દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાની ખબર મળી ગઈ. તેનાથી તેને પોતાના રાજ્યની રક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી ગયો. તેણે ભગવાનનો ધન્યવાદ કર્યો અને રાજાની રક્ષાની તૈયારી શરૂ કરી દીધી. જ્યારે યુદ્ધ થયું તો તેણે જીત હાંસિલ કરી અને પોતાના રાજ્યને બચાવ્યું. દોસ્તો, આ વિડીયોમાં આપણે શીખીએ છીએ કે સમયનું ચક્ર આવું જ હોય છે. ક્યારેક સારા દિવસો આવે છે તો ક્યારેક ખરાબ. આપણે સારા સમયમાં ભગવાનનો ધન્યવાદ કરવાનું ભૂલી જઈએ છીએ અને ખરાબ સમયમાં ફરિયાદ કરવા લાગીએ છીએ. જ્યારે જરૂરી એ છે કે આપણે સારા સમયમાં ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ અને ખરાબ સમય માટે પણ આભાર વ્યક્ત કરવો જોઈએ કે તેણે આપણી સામે આ સંજોગો એટલે બનાવ્યા છે જેથી આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકીએ. માત્ર નાની નાની મુશ્કેલીઓનો સામનો કરીને જ આપણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવામાં સક્ષમ બનીએ છીએ. તેથી
જિંદગીમાં આવનારી નાની નાની મુશ્કેલીઓથી ડરવું નહીં, પોઝિટિવ રહો અને સમસ્યાના સમાધાન વિશે વિચારો. એક યોજના બનાવો અને સમાધાનમાં લાગી જાઓ. ખરાબ પરિસ્થિતિઓ તમારા હોંસલાની પરીક્ષા હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ એક માણસને ખોઈને તમે આગળ વધી શકો છો, પણ તેની ખાલી જગ્યા હજારો લોકો પણ ભરી નથી શકતા. જે ધીરજથી રાહ જોતા જાણે છે તેમની પાસે કોઈના કોઈ બહાને વસ્તુઓ પહોંચી જ જાય છે. જ્યાં સુધી તમે વિપરીત પરિસ્થિતિઓથી લડશો નહીં, તે તમારા ઉપર હાવી થતા રહેશે. માત્ર સમય પર ભરોસો ન કરો. નસીબવાળાના હાથ ખાલી રહી શકે છે, પણ મહેનત કરનારાઓના ક્યારેય નહીં. બસ આજની વિડીયોમાં આટલું જ.